તો કેમ કીધું મજામાં થઈ ગયા. સવારના વાગી રહ્યા છે 11:30 અને આપણે હરકિશનભાઈની દુકાને કલાકથી આવી ગયા છીએ ને આપણે ચેલેન્જ હારી ગયા છીએ એટલે હરકિશનભાઈ જો માવો ખવડાવીએ છીએ. આ ચેલેન્જ હારી જાય એનો માવો છે આપણે પુનિતભાઈનો. ફ્રી ફાયર રમતા હતા ને હરકિશનભાઈ ગદ્દારી કરી ગયા હતા. ગદ્દારી કાઈ નહીં, રીગલી છે. ગદ્દારી જ કરી ગયો તો ઓ તું તો બીજ તો અહીં ફ્રી ફાયર રમતા હતા ને અમે હારી ગયા હતા. એટલે 0 હાથથી નથી હાર્યો, મારા 6 રાઉન્ડ થઈ ગયા હતા ને એના હાથ થઈ ગયા હતા એ મારી ગયો ફ્રી ફાયર રમતા હતા. પણ બાકી હેર્યું ને તને, કેમ કે આ હારનો માવો છે, ફાકી મસાલો. હારનો માવો ખાવાની મજા કાંઈક અલગ હોય, એટલે મફતનો માવો ખાવાની મજા હોય, હારનો નહીં. મફતનો તો ખાવાની મજા જ આવે ને, કેમ કે આ મફતનો માવો મીઠો બહુ લાગે. મફતનો માવો ભાઈ મીઠો લાગે. કાંઈ નહીં મિત્રો, એ કૂતરા ભહા કરે પહાવત ને ફેર ન પડે. ऐसा એવું ન હોય, ऐसा નહીં મેરા ભાઈ, તારા ભાઈ નિંદા હાય. કાંઈ વાંધો નહીં, હારી ગયા છે. બપોર પછી પાછો ચેલેન્જ કરતી ને એ તમને હું લાઈવ બતાવી દે, એમાં સ્ક્રીનશોટ નાખી એટલે લાઈવ એટલે આમ ફ્રી ફાયરનો કોણ હારે કોણ જીતે જોઈ લઈએ. એ તો આપણે જોઈ લઈશું બપોર પછી. મિત્રો તમે બનાવી રહેજો આ વિડીયોમાં, બનાવી લેજો મિત્રો, જોઈ લઈએ કોણ હારે છે કોણ જીતે છે. ને આ વખતે હરકિશનભાઈને આપણે હરવવાના છે ને. તો અહીંયા રોડ આવે છે. હરવું તો નહીં જો તારો મોઢે હાથ બોલ્યો તું એટલે આપણે જીતવાનું છે તો એને મોઢે એને કહી દેજો હરવું તો નહીં જ એમ, એટલે એમ કહેવાનું હતું એને હારું તો નહીં જ. હવે કાંઈ વાંધો નહીં, ચાલો વ્લોગમાં બનાવી રહ્યો કન્ટિન્યુ. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ ઘરે અને મસ્ત મજાનું ખાઈ લીધું છે અને હવે આપણું પેટ ફૂલ થઈ ગયું છે ને પાકે પણ ખાઈ લીધી છે ને આવી ગયા છે આપણી દુકાને ને માલવાળાને વાટા જઈએ જે આવ્યો નથી એટલો માલ વેચવા છે અને પછી જઈએ આપણે હરકિશનભાઈની દુકાને ના કરી ચેલેન્જ શું કરવાનો છે એ તો તમને ખબર જ હશે. તો ચાલો મળીએ. તો મિત્રો આપણા ભાણેજડું જો આવી ગયા છે આપણી પાસે રમવા ને આમ તો જો એ લોલીપોપ ખાઈ જો હે લોલીપોપ ખાઈ જાવ તો મને બગાડ્યો મિત્રો. આમ તો જોવા કા બેન નહીં કરી દે. હા લોલીપોપ ખાશો ને તું? હે પૂરી ટીશુમ. હા આ ભાષા કોઈને સમજાતી હોય તો કહેજો. આ ભાષા કોઈને સમજાતી હોય તો કહેજો પાછા. મિત્રો આપણે આવી ગયા છીએ હિતેશભાઈની દુકાને. હિતેશભાઈ જો ઝેરોક્સ કરે છે આપણી રૂપિયાવાળી પાર્ટી. આમ જો લેપટોપ કઈ કંપનીનું છે? ઇન્ફિનિક્સ કંપનીનું તો લેપટોપ આપણને નામે ન આવડે એવું નીકળે ઝેરોક્સ. તમારે પણ કાંઈ પણ કરાવવું હોય તો પહોંચી જાય હિતેશભાઈ દુકાને. તમારે ઇયરફોન મળે છે મસ્તીના 450 વાળા, મફતમાં પ્રમોશન કરવું હોય હિતેશભાઈ. તો મિત્રો આપણે આવી ગયા છીએ વિપુલભાઈના ગોડાઉન. જો હું તમને માલનું કહેતો હતો ઘેરે બનાવે છે, તમારે કોઈને જોતું હોય તો કહી દેજો, આપણે ડિસ્ક્રિપ્શનની અંદર એના નંબર નાખી દઈએ છીએ, કોન્ટેક્ટ કરજો. જો આવું બનાવી નાખે છે ઘેરે જોવા જાય. હોલસેલની માલ પર વિપુલભાઈ બનાવે છે. તો કહેજો તમે તમારે જોતું હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન નામ નથી આવડતું આવજો મને, એ નીચે હું નંબર નાખી દઈ વિપુલભાઈને, તો કોન્ટેક્ટ કરજો એને લઈ જજો. તો મેહુલભાઈ ભરે છે ને વિપુલભાઈ સીલ કરે છે. વિપુલભાઈ સીલ મારે છે. હા વિપુલભાઈ સીલ મારી દીધું. કંઈક આવી રીતે બનાવે છે. તો જોતું હોય નંબર લખીને જાય એના ડિસ્ક્રિપ્શનની અંદર, નાથી કોન્ટેક્ટ કરો વિપુલભાઈને. રેડી ને વિપુલભાઈ? હા વિપુલભાઈ રૂપિયાવાળા છે અમારે. હરકિશનભાઈ દુકાને ને હરકિશનભાઈ હોય કે ચા બનાવે છે ને SK ભાઈના વિડીયા જોવે છે. બંદૂક કઈ થોડા હેરે રહેજો. બંદૂક રોયલ રાજાને કિડનેપ કર્યા હતા ને SK ભાઈ, એ વિડીયો જોવે છે. ચા બનાવું છું. હા હરકિશનભાઈ ચા બનાવો, બાકી કાંઈ ઘટે નહીં. આવો રોડ ટચ દુકાન છે, જોવા રોડ બને છે ત્યારે
હાઈવે આવી જાય પછી હર્ષિતાબેન દુકાન જો અમારા હાલે તમારે ચા પીવી આવજો મફતમાં પાઈ દે હા ભાઈ